હેલો એન્ડ વેલકમ ટુ યુલન ગુરુકુલ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે રેડિયો બટન અને બટન્સ કંટ્રોલના ટાઈપ્સ બધા જોયા હતા. તો આજે આપણે ચેકબોક્સ વિશે જોઈએ. તો ચેકબોક્સ માટે આપણે શું કરશું, એક વેબ ફોર્મ ક્રિએટ કરશું. વેબ ફોર્મ પ્રોજેક્ટ પર રાઇટ ક્લિક કરવાની, એડ પર ક્લિક કરવાનું, ન્યૂ આઇટમ, વેબ ફોર્મ, એમાં હું નામ આપી દઉં ચેકબોક્સ. .spx. ઓકે, એડ પર ક્લિક કરું. તો એક વેબ ફોર્મ ક્રિએટ થઈ ગયું. ડિઝાઇન પર જઈએ તો ચેકબોક્સ, સિમ્પલ ટૂલ બોક્સ પર ચેકબોક્સ આપેલું છે. તે ચેકબોક્સને સિમ્પલ આપણે શું કરીએ, ડ્રેગ એન્ડ ડ્રોપ. તો અહીંયા શું આવશે, ડ્રેગ ચેકબોક્સ તમને બતાવશે. તો બાય ડિફોલ્ટ ચેકબોક્સ 1 અહીંયા લખેલું આવે છે. તો આપણે શું કરશું, એની ટેક્સ્ટ નામની પ્રોપર્ટી ચેન્જ કરશું. લાસ્ટ વિડીયોમાં આપણે રેડિયો બટન વિશે જોયું હતું. તો સેમ પ્રોપર્ટીઝ છે ચેકબોક્સની અને રેડિયો બટનની. તો આપણે ટેક્સ્ટ પ્રોપર્ટીમાં આપણે ફોર એક્ઝામ્પલ ડેમો. ઓકે, હવે ચેકબોક્સ એટલે શું, કે ચેકબોક્સ આપણે ક્યારે યુઝ કરીએ, કે ફોર એક્ઝામ્પલ કોઈ વેબસાઇટ છે, કોઈ ફોર્મ છે, તો એમાં આપણે હોબીઝ યુઝર પાસેથી યુઝરને આપણે મલ્ટિપલ ઓપ્શન્સ આપતા હોઈએ છીએ. એમાં એ મલ્ટિપલ ઓપ્શન્સ સિલેક્ટ કરી શકે છે. જ્યારે રેડિયો બટનમાં શું હોય છે, કોઈ બી એક જ ઓપ્શન સિલેક્ટ કરી શકે છે યુઝર. જ્યારે ચેકબોક્સમાં શું હોય છે કે મલ્ટિપલ ઓપ્શન્સને સિલેક્ટ કરી શકે. ફોર એક્ઝામ્પલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, તો સ્ટુડન્ટને મલ્ટિપલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ આવડતી હોય તો એ મલ્ટિપલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ સિલેક્ટ કરી શકતો હોય છે. પછી હોબીઝ છે, તો એના માટે આપણે ચેકબોક્સનો યુઝ કરીએ છીએ. તો સિમ્પલ રન કરીએ પ્રોજેક્ટને. પહેલાં તો બિલ્ડ થશે પ્રોજેક્ટ. બિલ્ડ જો સક્સેસફુલી થશે એટલે આપણો પ્રોજેક્ટ રન થશે. અહીંયા વેબ ફોર્મનું નામ આવી ગયું checkbox.spx. ઓકે, તો અહીંયા ડેમો આવી ગયું. અહીંયા જો ચેક થાય છે, અનચેક પણ થશે. તો આ છે ચેકબોક્સ. સ્ટોપ ડિબગિંગ. ચેકબોક્સની મલ્ટિપલ પ્રોપર્ટીઝ હોય છે. આઈડી છે, ચેકબોક્સ 1 છે બાય ડિફોલ્ટ. આઈડી છે, ઓટો પોસ્ટ બેક છે, બેકગ્રાઉન્ડ કલર છે, બોર્ડર કલર છે, બોર્ડર સ્ટાઇલ છે. આ બધી જ પ્રોપર્ટી, અમુક પ્રોપર્ટીઝ જે છે એ બધી કોમન હોય છે બધા કંટ્રોલ માટે. પછી બાય ડિફોલ્ટ તમે ચેકડે રાખવા માંગતા હોય તો અહીંયા શું હોય છે, બાય ડિફોલ્ટ ફોલ્સ હોય છે. તો તમે ટ્રુ કરી શકો છો. તો અહીંયા જો સિલેક્ટેડ નથી ચેકબોક્સ, તો અહીંયા ટ્રુ કરશો એટલે બાય ડિફોલ્ટ શું આવશે, ચેકડે થઈને આવશે. તો અહીંયા હું ફોલ્સ કરી દઉં. હવે એક બટન લઈ લો, સિમ્પલ. બટન, એની સાઇઝ તમે આવી રીતે વધારી શકો છો. પ્રોપર્ટીઝ પર તમે ટેક્સ્ટ નામની પ્રોપર્ટીઝને
સબમિટ આપી દઉં. ઓકે, હવે બટન પર ડબલ ક્લિક કરશો ને એટલે તમને એક વેબ કોડિંગ ફાઇલ ઓપન થશે. તે એમાં બાય ડિફોલ્ટ બટન 1 ની ક્લિક ઇવેન્ટ પર આપણે ચેક કરાવીએ કે ઇફ ચેકબોક્સ 1, અત્યારે આપણી ચેકબોક્સની આઈડી શું છે, ચેકબોક્સ 1 ડોટ ચેકડ હોય તો શું પ્રિન્ટ થવું જોઈએ? રિસ્પોન્સ ડોટ રાઇટમાં checkbox is selected. Else response.write માં checkbox is not selected. સેવ કરીએ અને પ્રોગ્રામને રન કરીએ. સિમ્પલ જો ચેકબોક્સને સિલેક્ટ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો એટલે પેજ રિફ્રેશ થયું અને શું થયું, ચેકબોક્સ ઇઝ સિલેક્ટેડ. પરંતુ ચેકબોક્સને અનચેકડ કરીને સબમિટ કરો એટલે આન્સર શું આવશે, ચેકબોક્સ ઇઝ નોટ સિલેક્ટેડ. તો આ થયું ચેકબોક્સની પ્રોપર્ટીઝને આપણે શું કર્યું, ચેક કરે કે જો ચેકબોક્સ ચેકડ છે તો સબમિટ બટનની ક્લિક પર આપણે સિમ્પલ એક મેસેજ શો કરાવ્યો છે. આ કન્ડિશન શું છે, જો સ્ટોપ ડિબગિંગ કરીએ સોર્સ પર કોડિંગ ફાઇલ પર શું લખ્યું છે, આપણે ઇફ કન્ડિશનમાં શું લખ્યું છે, ચેકબોક્સ 1. ચેકબોક્સ 1 શું છે, ચેકબોક્સની આઈડી છે. ડોટ ચેકડ શું છે, પ્રોપર્ટી. એ પ્રોપર્ટી શું છે, ચેક કરાવી છે આપણે. જો ચેકબોક્સ 1 ની પ્રોપર્ટી જો ચેકડ હોય તો રિસ્પોન્સ ડોટ રાઇટ શું કરશે, તમારા પ્રોજેક્ટમાં તમને ટેક્સ્ટ શો કરીને આપશે ખાલી. એટલે આપણે શું આ ટેક્સ્ટને શો કરાવ્યું છે. ચેકબોક્સ ઇઝ સિલેક્ટેડ. એલ્સ response.write માં ચેકબોક્સ ઇઝ નોટ સિલેક્ટેડ. એટલે કે જો ચેકબોક્સ 1 જો સિલેક્ટેડ હશે તો એ આ મેસેજ શો કરશે, અધરવાઇઝ ચેકબોક્સ ઇઝ નોટ સિલેક્ટેડ નો મેસેજ શો કરશે. તો સિમ્પલ આપણે એક પ્રોગ્રામ બનાવીએ કે બિલ જનરેટનો એક પ્રોગ્રામ બનાવીએ. એમાં મલ્ટિપલ આપણે ચેકબોક્સ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ એક વેબસાઇટ મીન્સ કે વેબ એપ્લિકેશન્સ છે તો એમાં હોટેલ મેનેજમેન્ટની છે કોઈ એપ્લિકેશન, તો એમાં આપણે મીન્સ કે આપણે મલ્ટિપલ મેનુસ યુઝર પાસેથી સિલેક્ટ કરાવતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા આ એક ચેકબોક્સ છે એને હું ફૂડનું કોઈ નામ આપી દઉં. ફોર એક્ઝામ્પલ પીઝા, એની પ્રાઇસ બ્રેકેટમાં આપી દઉં $190. તો સેમ આવી રીતે બીજું એક ચેકબોક્સ લઈએ. એનું નામ આપી દઉં હું સેન્ડવિચ. એની પ્રાઇસ આપી દઈએ $175. તો અહીંયા આવી ગયું સેન્ડવિચ. સેમ એવી રીતે એક બીજું ચેકબોક્સ લઈએ.
એની ટેક્સ્ટ પ્રોપર્ટીમાં આપણે નામ આપી દઈએ સૂપ, એની પ્રાઇસ આપી દઈએ 109. ઓકે, અને અહીંયા ડિઝાઇન પ્રોપર બનાવી દઈએ કે અહીંયા હું આપી દઉં સિલેક્ટ ફૂડ. ઓકે, તો આ ડિઝાઇન બની ગઈ. એક ટેક્સ્ટ બોક્સ લઈ લઈએ. અહીંયા હું એક ટેક્સ્ટ બોક્સ લઈ લઉં છું. એ ટેક્સ્ટ બોક્સમાં આપણે શું કરીએ, એન્ટર કસ્ટમર નેમ, અને એને ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ ઓલરેડી આપણે જોયું છે, તો ટેક્સ્ટ બોક્સ કંટ્રોલમાં આપણે શું કરશું, કસ્ટમરનું નામ શો કરાવશું. અને સબમિટ બટનની ક્લિક પર આપણે શું કરાવશું, કસ્ટમરનું નામ શો કરાવશું અને ટોટલ બિલ બતાવશું કે પિઝા પરચેસ કર્યા છે તો પિઝાની પ્રાઇસ અને સેન્ડવિચની પ્રાઇસ ટોટલ બતાવશું. આપણે સૂપ પરચેસ કર્યું છે, સૂપને ઓર્ડર કર્યું છે તો મીન્સ કે આ જે ઓર્ડર કરેલું ફૂડ છે એને આપણે ટોટલ બતાવવાનું રહેશે. એટલે અહીંયા આપણે એક લેબલ પણ લઈ લઈએ. એક લેબલ કંટ્રોલમાં આપણે શું કરશું, શો કરાવશું. ઓકે, તો સિમ્પલ પહેલા રન કરીએ પ્રોજેક્ટને. build is successfully. ઓકે, તો આપણે અહીંયા શું કરવાનું છે, કસ્ટમર નેમમાં કસ્ટમરનું નામ એન્ટર કરાવશું અને સિલેક્ટ ફૂડમાં જે બી આઇટમ્સ સિલેક્ટ આઇટમ્સ જે કોઈ બી આઇટમ્સ સિલેક્ટ કરશે, ઓર્ડર કરાવશે, એનું ટોટલ આપણે નીચે સબમિટ બટનની ક્લિક પર શો કરાવશું. તો બટનની ક્લિક પર જઈએ. હવે અહીંયા આપણે જોઈએ કે ઇફ પહેલા તો આપણે એક વેરિયેબલ બનાવવા પડશે બધા. ઇન્ટીજર નામનો એક વેરિયેબલ લઈ લઉં છું. એ વેરિયેબલની અંદર આપણે શું કરશું, જેટલી બી આઇટમ્સ જે છે આપણી, આ બધી આઇટમ્સને વેરિયેબલમાં સ્ટોર કરશું. એટલે પિઝા છે તો આપણે એક પિઝા નામનું એક વેરિયેબલ લઈ લઈએ. પછી સેન્ડવિચ છે અને સૂપ છે તો એ ત્રણેયને આપણે એક વેરિયેબલમાં સ્ટોર કરી દઈએ. સેન્ડવિચ અને સૂપ હવે ત્રણેયને એક વેરિયેબલમાં સ્ટોર કર્યા છે. આપણે એક ટોટલ નામનું પણ એક વેરિયેબલ લેવું પડશે, ટોટલ બિલ. તો આપણે આ વેરિયેબલ લીધું છે. હવે જો ચેકબોક્સ 1.checked હોય તો આપણે શું કરાવવાનું છે, પિઝા નામના વેરિયેબલને વેલ્યુ અસાઇન કરવાની છે. કઈ વેલ્યુ અસાઇન કરવાની છે, આની પ્રાઇસ. હવે પિઝાની પ્રાઇસ કેટલી છે, 190. તો આપણે અહીંયા શું કરાવશું, 190 એડ કરાવી દઈશું. એલ્સ પિઝાની વેલ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ 0. સેમ એવી રીતે આપણે
બટનની ક્લિક પર જ કોડ કરવાનો છે. ઇફ ચેકબોક્સ 2 ડોટ ચેકડ હોય તો શું કરવાનું છે, સેન્ડવિચની વેલ્યુ જે વેરિયેબલમાં સ્ટોર કરાવી આપશું છે, આપણે એક વેરિયેબલ લીધો છે સેન્ડવિચ નામનો, એ સેન્ડવિચ નામના વેરિયેબલમાં આપણે વેલ્યુ સ્ટોર કરાવશું. કેટલી છે સેન્ડવિચની પ્રાઇસ? 175. અહીંયા આપણે 175 આપી દઈશું, એને વેલ્યુ અસાઇન કરી દઈશું. એલ્સ પાર્ટમાં શું કરશું, જો ચેકબોક્સ 2 ડોટ ચેકડ નહીં હોય તો સેન્ડવિચની વેલ્યુ 0 અસાઇન કરી દઈએ. સેમ એવી રીતે ઇફ ચેકબોક્સ 3 ડોટ ચેકડ હોય તો સૂપની વેલ્યુ સૂપ ઇઝ ઇક્વલ ટુ 109 એને એ વેલ્યુ અસાઇન કરી દઈએ. એલ્સ માં સૂપની વેલ્યુ 0 કરી દઈએ. ઓકે, હવે ટોટલ બિલ નામના વેરિયેબલમાં આપણે શું કરશું, ટોટલ બિલ નામના વેરિયેબલમાં આપણે શું કરશું, પીઝાને સ્ટોર કરી દઈશું. પીઝા પ્લસ સેન્ડવિચ પ્લસ સૂપ. હવે આપણે શું કર્યું, એક વેરિયેબલમાં ત્રણેયની વેલ્યુને પ્લસ કરાવી દીધી છે. હવે શું કરશું, લેબલ 1માં આપણે લેબલમાં શો કરાવવાનું છે ને ટોટલ બિલ, તો લેબલ 1 લેબલ વન ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ બિલ ડોટ. હવે ટોટલ બિલ છે, આપણે રન કરશું એટલે અહીંયા એક એરર આવશે, ઇન્ટીજર ટુ સ્ટ્રિંગમાં કન્વર્ટ થશે નહીં, કારણ કે આ ટોટલ બિલ નામના વેરિયેબલમાં શું આવે છે, આપણું ઇન્ટીજર ડેટા ટાઈપ છે, અને જ્યારે લેબલ શું એક્સેપ્ટ કરશે, ઓનલી સ્ટ્રિંગ. તો આપણે શું કરવું પડશે, આજે ઇન્ટીજર ટુ સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવું પડશે. એટલા માટે અહીં શું લખવું પડશે, ડોટ ટુ સ્ટ્રિંગ. એરર શો નથી થતી હવે. તો હવે આપણે રન કરીએ. ઓકે, તો હું પેલા પીઝાને સિલેક્ટ કરું ને સેન્ડવિચને સિલેક્ટ કરું, સબમિટ બટન પર ક્લિક કરું, આવી ગયું ટોટલ 365. ઓનલી ફોર પીઝાને સિલેક્ટ કરું 195. ઓનલી ફોર સૂપને સિલેક્ટ કરું, આ થયું ટોટલ આપણું બિલનું ટોટલ. જેટલી બી આઇટમ્સ જેટલી સિલેક્ટ કરો છો એનું આપણે ટોટલ શો કરાવવાનું છે, અને એક કસ્ટમરનું નામ પણ શો કરાવવાનું છે. તો કસ્ટમરનું નામ કઈ રીતે શો કરાવશું, સ્ટોપ ડિબગિંગ કરીએ. પહેલાં તો આપણે અહીંયા શું કરીએ, વેલકમ નામનો મેસેજ આપી દઈએ. કોઈ બી કસ્ટમર જે છે એને આપણે શું કરીએ, વેલકમ પ્લસ કરીને શું આવશે, ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ્ટ. ટેક્સ્ટ બોક્સ 1 શું છે, ટેક્સ્ટ બોક્સની આઈડી છે. વેલકમ કરીને પછી શું આવશે, ટેક્સ્ટ બોક્સમાં જે કસ્ટમરનું નામ હશે તે, અને ત્યાર પછી આપણે અહીંયા આપી દઈએ ટોટલ બિલ.
અહીંયા આવશે ટોટલ અને અહીંયા પ્લસ. સેવ કરીએ અને રન કરીએ. ઓકે, તો કસ્ટમરનું નામ આપણે કોઈ બી આપી દઈએ. ફોર એક્ઝામ્પલ અમીષા જોશી, એને આપણે પ્રાઇસ આપીએ અને કોઈ બી આઇટમને સિલેક્ટ કરાવીએ. તો સેન્ડવિચ અને સૂપ સિલેક્ટ કરીએ અને સબમિટ બટન પર ક્લિક કરીએ. તો અહીંયા શું આવી ગયું? વેલકમ અમીષા જોશી અને ટોટલ બિલ ઇઝ 284. તો આપણે આ શું કર્યું? એક બિલ જનરેટ કરાવ્યું, કસ્ટમરનું નામ અને એની જેટલી બી આઇટમ્સ છે ને જેટલી બી ઓર્ડર કરી છે એનું ટોટલ બિલ જનરેટ કરાવ્યું છે. તો આ થયું ચેકબોક્સનું એક્ઝામ્પલ. પછી એક પ્રોપર્ટી આવે છે ઓટો પોસ્ટબેક. ઓટો પોસ્ટબેક ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં બી જોઈ હતી આપણે. રેડિયો બટન પર ક્લિક કરીએ એટલે ઓટોમેટિક આપણે કોઈ ટેક્સ્ટને શો કરાવવું હોય ત્યારે આપણે ઓટો પોસ્ટબેક નામની પ્રોપર્ટીનો યુઝ કરતા હોઈએ છીએ. પછી આવે છે બેક કલર, બોર્ડર સ્ટાઇલ, બોર્ડર વિથ ચેકડ. આપણે ચેકડ નામની પ્રોપર્ટીઝ પણ જોઈ. તો આ છે સિમ્પલ એક ચેકબોક્સ કંટ્રોલ. એનું એક્ઝામ્પલ જોયું આપણે. ટેક્સ્ટ નામની પ્રોપર્ટી જોઈ અને સબમિટ બટનની ક્લિક પર આપણે પ્રોગ્રામ કર્યો, એનું એક ટોટલ બિલ જનરેટ કરાવ્યું. આપણે વેરિયેબલ કેવી રીતે ડિક્લેર કરવો, અહીંયા ઇન્ટીજર ડેટા ટાઈપ છે અને આપણે વેરિયેબલને ડિક્લેર કર્યો છે. વેરિયેબલનો યુઝ શું કામ કરે કે આપણે ફોર એક્ઝામ્પલ કોઈ વેલ્યુને સ્ટોર કરાવવા માટે. અહીંયા એક વેરિયેબલ છે, વેરિયેબલની અંદર આપણે શું કર્યું છે? વેલ્યુને સ્ટોર કરી છે અને એ વેરિયેબલને આપણે બીજા એક વેરિયેબલમાં સ્ટોર કરી છે અને એ વેરિયેબલને આપણે અહીંયા પ્રિન્ટ કરાવ્યો છે. તો આ થયું ચેકબોક્સ કંટ્રોલ. ઓકે, તો નેક્સ્ટ બીજો કંટ્રોલ આવે છે લિસ્ટ બોક્સ. તો સિમ્પલ બીજું એક વેબ ફોર્મ ક્રિએટ કરવું. એડ ન્યૂ આઇટમ વેબ ફોર્મ અને હું નામ આપી દઉં લિસ્ટ બોક્સ કંટ્રોલ. એડ, અહીંયા એક ફોર્મ આવી ગયું, વેબ ફોર્મ આવી ગયું. હવે સિમ્પલ હું અહીંયાથી શું કરું? લિસ્ટ બોક્સને ડ્રેગ એન્ડ ડ્રોપ કરું. ડિઝાઇનમાં જઈએ તો અહીંયાથી આપણને એક લિસ્ટ બોક્સ શો થાય છે. એની પ્રોપર્ટીઝ પર ક્લિક કરવાનું. તો આપણને અહીંયા એક લિસ્ટ બોક્સ શો થશે. તો હવે લિસ્ટ બોક્સમાં આપણે પહેલાં તો લિસ્ટ બોક્સ એટલે શું? લિસ્ટ બોક્સ એક શું હોય છે કે એમાં ડ્રોપ ડાઉન જેવું જ હોય છે લિસ્ટ બોક્સ. લિસ્ટ બોક્સમાં શું હોય? ડ્રોપડાઉનમાં આપણને ઓનલી વન જ ફિલ્ડ શો થતી હોય છે. એના પર ક્લિક કરીએ એટલે આપણને મલ્ટિપલ ઓપ્શન્સ જોવા મળતા હોય છે. જ્યારે લિસ્ટ બોક્સની અંદર જેટલા બી ઓપ્શન્સ હોય છે ને એ બધા જ આપણને શો થતા હોય છે એટ અ ટાઈમ. અહીંયા એક આઇટમ્સ નામની પ્રોપર્ટીઝ છે. એ આઇટમ્સ પર ક્લિક કરવાનું એટલે તમને ડાયલોગ બોક્સ ઓપન થશે. એમાં તમારે શું કરવાનું? એડ બટન પર ક્લિક કરવાનું એટલે આપણને બે વેલ્યુ પ્રોપર્ટી જોવા મળશે. એક તો ટેક્સ્ટ અને એક વેલ્યુ. ટેક્સ્ટ મીન્સ કે શું કે તમારે યુઝરને શો કરાવી છે આઇટમ્સને. ફોર એક્ઝામ્પલ હું વન નામનું એક આઇટમ્સ લઈશું. એ આઇટમ્સને મારે યુઝરને શો કરાવી છે પણ એની વેલ્યુ કંઈક અલગ શો કરાવી છે. વેલ્યુ મીન્સ કે આપણે ફોર એક્ઝામ્પલ ડેટાબેઝનો યુઝ કરતા હોઈએ તો આપણે શું હોય છે કે કોઈ ફોર્મમાં આપણે યુઝરને શો કરવા માટે કોઈ અલગ ટેક્સ્ટનો યુઝ કરતા હોય છે જેમ કે વન.
પણ મારે ડેટાબેઝની અંદર એ 1 નામની ટેક્સ્ટની વેલ્યુ કંઈક અલગ શો કરાવી છે, ફોર એક્ઝામ્પલ 1, તો હું 1 જ આપી દઉં, ઓકે કરી દઉં, તો અહીંયા આવી ગયું 1. સેમ એવી રીતે મારે બધી મલ્ટિપલ, પાછું હું એડ બટન પર ક્લિક કરું એટલે અહીંયા શું આવશે, બીજી ટેક્સ્ટ નામની પ્રોપર્ટીઝ હું 2 કરાવી દઉં અને એની વેલ્યુ શું આપી દઉં, 2. ફરી પાછી એક એડ પ્રોપર્ટી કરું, આઇટમ આપી દો 3, વેલ્યુ આપી દો 3. ફરી એક લઉં, એમાં આપી દો 4 અને અહીંયા આપી દો 4, ઓકે કરી દો. ઓકે, હવે આપણે રન કરીને જોઈએ પહેલાં તો listbox.aspx આપણા પેજનું નામ આવી ગયું. તો આપણને લિસ્ટ બોક્સ આવું શો થતું હોય છે, એમાં આપણે કોઈ બી આઈટમ સિલેક્ટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આ જે લિસ્ટ આઇટમ છે મારે કોઈ રોઝ નામની પ્રોપર્ટી સિલેક્ટ કરું, સ્ટોપ ડિબગિંગ કરું અને અહીંયા પ્રોપર્ટીઝમાં રોઝ નામની પ્રોપર્ટીઝ હોય છે. બાય ડિફોલ્ટ એ શું કરે છે, શું કહે છે કે 4 આઇટમને શો કરતું હોય છે અને 5th આઇટમ જ્યારે એડ થાય છે ત્યારે શું કરે છે, સ્ક્રોલ બાર શો કરે છે. તો હું ફોર એક્ઝામ્પલ રોઝ નામની પ્રોપર્ટીમાં 2 કરી દઉં, ઓકે કરી દઉં અને રન કરું તો અહીંયા શું આવશે, 2 જ આવશે, 2 જ ઓપ્શન શો થશે અને સ્ક્રોલ કરશું એટલે મલ્ટિપલ ઓપ્શન્સ શો થશે. અહીંયા સ્ક્રોલ બતાવે છે, બે આઇટમ આપણને શો થશે. તો હું અહીંયા સિમ્પલ 4 આઇટમ રાખું, હવે તમે ઓકે, લિસ્ટ બોક્સની આઇટમ્સને તમે 2 રીતે એડ કરી શકો છો. એક તો ડિઝાઇનથી, એટલે કે રન ટાઈમ પર તમે એડ કરી શકો છો અને એક તો ડિઝાઇન થ્રુ બી તમે એડ કરી શકો છો. તો અત્યારે આપણે શું કર્યું, ડિઝાઇન થ્રુ એડ કર્યું આપણે. હવે રન ટાઈમ પર ક્યારેક એડ કરાવ્યું હોય તો એ પણ આપણે જોઈશું. તો પહેલાં ડિઝાઇનથી આપણે એ બધી પ્રોપર્ટીઝને એડ કરીએ. અહીંયા ચૂઝ ડેટા સોર્સ પર ક્લિક કરશો, એડિટ આઇટમ્સ પર ક્લિક કરશો એટલે તમને અહીંયાથી આઇટમ્સ બધી શો થશે. બધી સોર્સ પર હું સિમ્પલ એક મેસેજ શો કરું, અહીંયા H2 પર લખી દો કે લિસ્ટ બોક્સ કંટ્રોલ. હવે હું એક બટન લઈ લઉં છું, એ બટનમાં સિમ્પલ હું શું કરું છું, ટેક્સ્ટ આપી દઉં, કાઉન્ટ નામનું એક ટેક્સ્ટ લઈ લઉં છું. કાઉન્ટ નામના બટનમાં શું કરાવીશ, બટનની ક્લિક પર હું શું કરાવીશ, લિસ્ટ બોક્સની અંદર જેટલી બી આઇટમ્સ જે છે એને મારે સિમ્પલ એક કાઉન્ટ કરાવી છે કે કેટલી આઇટમ્સ છે લિસ્ટ બોક્સની અંદર. તો આપણે શું કરશું, લિસ્ટ બોક્સ 1, લિસ્ટ બોક્સ
1 લિસ્ટ બોક્સની આઇટમ જે છે એને મારે સિમ્પલ બટનની ક્લિક પર મારે શો કરાવી છે. તો હું અહીંયા એક લેબલ લઈ લઈશ. એ લેબલમાં શો કરાવી છે એનું કાઉન્ટ કેટલું છે ને, કેટલી આઇટમ્સ છે મારા લિસ્ટ બોક્સની અંદર. અત્યારે 4 છે એટલે ઇઝીલી આપણે કાઉન્ટ કરી શકશું, પણ થાઉઝન્ડ્સ ઓફ લિસ્ટ બોક્સની અંદર આઇટમ્સ હશે તો આપણે કાઉન્ટ કરાવી હોય તો સિમ્પલ આપણે કાઉન્ટ નામની પ્રોપર્ટીઝનો યુઝ કરી શકીએ છીએ. તો હું શું કરીશ, લેબલ 1 લેબલમાં આપણે શું કરાવવું છે, શો કરાવવું છે. લેબલ 1 ડોટ ટેક્સ્ટમાં શું શો કરાવવું છે આપણે, લિસ્ટ બોક્સ 1ની લિસ્ટ બોક્સ 1 ડોટ આઇટમ્સ ડોટ કાઉન્ટ. હવે કાઉન્ટ જે છે એ તમને ઇન્ટીજરમાં આપશે, તો આપણે મારે ઇન્ટીજર ટુ સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવું પડશે. તો એના માટે શું આવશે, ડોટ ટુ સ્ટ્રિંગ સેમિકોલન. રન સેવ કરીએ એટલે અહીંયા કોઈ બી એરર નથી, એટલે આપણે શું કરીએ, રન કરીએ. ઓકે, અહીંયા સિમ્પલ લેબલ છે. હવે કાઉન્ટ બટન પર ક્લિક કરશું એટલે ટોટલ 4 આઇટમ્સ છે લિસ્ટ બોક્સની અંદર. કેટલી ટોટલ 4 આઇટમ્સ છે એટલે એનું કાઉન્ટ આપણને શો થશે. તો આ થઈ કાઉન્ટ. ફરી એક બીજું એક બટન લઉં છું. એ બટન પર આપણે શું કરાવે કે સિલેક્ટેડ આઇટમ્સને શો કરાવે. કોઈ લિસ્ટ બોક્સની અંદર જે બી આઇટમ્સ આપણે સિલેક્ટ કરીએ છીએ એ આઇટમ્સને શો કરાવી છે. તો ફોર એક્ઝામ્પલ હું અહીં લખી દઉં કે શો સિલેક્ટેડ આઇટમ. ઓકે, એની બટન પર ક્લિક કરીએ. આપણે આઇટમ્સને ક્યાં શો કરાવવાનું છે, લેબલ 1માં. તો લેબલ 1 ડોટ ટેક્સ્ટમાં શું કરાવવાનું છે, લિસ્ટ બોક્સ 1 ડોટ આઇટમ્સ ડોટ સિલેક્ટેડ. ઓકે, લિસ્ટ બોક્સ 1 ડોટ સિલેક્ટેડ ડોટ સિલેક્ટેડ આઇટમ્સ નામની પ્રોપર્ટી છે. તો ડોટ સિલેક્ટેડ આઇટમ ડોટ ટેક્સ્ટ સેવ કરીએ. કોઈ બી એરર નથી એટલે આપણે શું કરીએ, રન કરીએ. લિસ્ટ બોક્સની અંદર જે બી આઇટમ્સને આપણે સિલેક્ટ કરીએ છીએ એની ટેક્સ્ટ નામની પ્રોપર્ટીઝ આપણને શો કરાવવાની છે. ઓકે, તો શો સિલેક્ટેડ આઇટમ્સ પર ક્લિક કરીએ. હજી તો કોઈ એક મિનિટ, ટુ નામની આઇટમ્સ પર આપણે સિલેક્ટ કરીએ અને શો બટન પર ક્લિક કરીએ. શો સિલેક્ટેડ આઇટમ. ઓકે, સ્ટોપ ડિબગિંગ કરીએ. હવે રન કરીએ. ફોર એક્ઝામ્પલ હું 3 નામની આઇટમ્સને સિલેક્ટ કરું છું અને શો સિલેક્ટેડ આઇટમ પર ક્લિક કરું. અહીં આવી ગઈ 3
1 पर क्लिक करूँ तो शो 1 આવી ગયું. 4 પર ક્લિક કરું તો 4 નામની પ્રોપર્ટી શો થશે. આઇટમ્સ 4 નામની ટેક્સ્ટ નામની પ્રોપર્ટીઝ આપણને શો થશે. કાઉન્ટ પર ક્લિક કરીશ તો 4 આવી ગયું કાઉન્ટ, અને શો બટન પર ક્લિક કરીશ તો 4 આવી ગયું. સ્ટોપ ડિબગિંગ કરીએ. બીજું એક બટન લઉં. એ બટનની ક્લિક પર આપણે શું કરાવીએ, શો સિલેક્ટેડ વેલ્યુ, શો સિલેક્ટેડ વેલ્યુ. હવે જ્યારે આપણે આઇટમ્સને એડ કરતા હતા ત્યારે આપણને બે પ્રોપર્ટીઝ પૂછતા હતા. એક તો ટેક્સ્ટ નામની પ્રોપર્ટીઝ હતી અને એક તો વેલ્યુ નામની. તો આપણે અત્યારે આ બટનની ક્લિક પર આપણે શું કર્યું કે ટેક્સ્ટ નામની પ્રોપર્ટી શો કરાવીએ છીએ, પણ શો સિલેક્ટેડ વેલ્યુ પર આપણે શું કરાવશું, એની વેલ્યુ શો કરાવશું. હવે બટન પર ક્લિક કરીએ, ડબલ ક્લિક કરીએ. બટનની ક્લિક પર શું કરાવવું છે, લેબલ 1.text is equal to list box 1 dot selected value નામની પ્રોપર્ટી સિલેક્ટ કરવાની. ડોટ ટેક્સ્ટ નહીં આવે. ઓકે, સેમિકોલન. ઓકે, 0 એરર છે. રન કરીએ. શો સિલેક્ટેડ વેલ્યુ. હવે હું ફોર એક્ઝામ્પલ 1 પર ક્લિક કરું તો મને આ વેલ્યુ શું આવશે, 1. જે આપણે વેલ્યુને શો કરાવી હતી, ટેક્સ્ટ નામની પ્રોપર્ટીને અલગ આપી હતી વેલ્યુ, અને વેલ્યુ નામની પ્રોપર્ટીને પણ અલગ આપણે વેલ્યુ આપી હતી. તો અહીંયા 4 આવી ગયું. 3 પર ક્લિક કરશું એટલે 3 આવી ગયું. 3 નામની પ્રોપર્ટીમાં આપણે આઇટમ પર સિલેક્ટ કરશું તો 3 આવશે, અને કાઉન્ટ પર ક્લિક કરશું તો 4 આવશે. સ્ટોપ ડિબગિંગ કરીએ. પાછું એક બટન લઈએ. એ બટન પર આપણે શું કરાવીએ કે સિલેક્ટેડ ઇન્ડેક્સને શો કરાવીએ આપણે. હવે ઇન્ડેક્સ એટલે શું કે ઇન્ડેક્સ સ્ટાર્ટ વિથ 0 થી થતી હોય છે. આપણે અહીંયા પહેલા તો શો સિલેક્ટેડ ઇન્ડેક્સ પર ક્લિક કરીએ. એની ડબલ ક્લિક પર આપણે શું કરીએ કે લેબલ 1.text is equal to list box 1.selected index નામની પ્રોપર્ટીઝ છે. ઇન્ડેક્સ ડોટ ટુ સ્ટ્રિંગ. રન કરીએ. સેવ કરીએ. પહેલા 0 એરર છે. રન કરીએ પ્રોજેક્ટને. તો અહીંયા શું આવશે, શો સિલેક્ટેડ ઇન્ડેક્સ. ફોર એક્ઝામ્પલ 0. હવે ઇન્ડેક્સ એટલે શું કે ઇન્ડેક્સ ઓલવેઝ સ્ટાર્ટ વિથ 0 થી થતી હોય છે. કોઈ બી આઇટમ્સની ઇન્ડેક્સ જે છે એ સ્ટાર્ટ 0 થી થતી હોય છે. તો 1 ની ઇન્ડેક્સ શું હશે, 0. 2 ની ઇન્ડેક્સ 1, 3 ની ઇન્ડેક્સ 2 અને 4 ની ઇન્ડેક્સ 3 હોય છે. તો 1 પર ક્લિક કરું એટલે મને ઇન્ડેક્સ શું જોવા મળશે, 0. પણ સિલેક્ટેડ વેલ્યુ શું આવશે, 1, કારણ કે આપણે વેલ્યુ એને શું આપી છે, 1.
અને ઇન્ડેક્સ શું આવશે બાય ડિફોલ્ટ 0. પહેલી આઇટમ્સની ઇન્ડેક્સ 0 આવશે, 2 ની 1 ઇન્ડેક્સ, 4 ની 3 ઇન્ડેક્સ. ઓકે, તો અત્યાર સુધી આપણે જોયું ડિઝાઇન ટાઈમ પર આપણે કોઈ બી આઇટમ્સને એડ કરતા હતા અને સિલેક્ટેડ આઇટમને શો કરાવતા હતા. પરંતુ આપણે રન ટાઈમ પર કોઈ બી આઇટમ્સને એડ કરાવવી હોય તો ફોર એક્ઝામ્પલ હું અહીં બીજું એક બટન લઉં. બટનની ક્લિક પર હું શું કરીશ, લિસ્ટ બોક્સમાં આઇટમને એડ કરાવીશ. તો હું અહીંયા લખી દઈશ એડ આઇટમ્સ. એની ક્લિક પર શું કરીશ, સિમ્પલ લિસ્ટ બોક્સમાં આપણે શું કરવાનું છે, આઇટમને લિસ્ટ બોક્સની અંદર આપણે આઇટમને એડ કરવાનું છે. તો અહીંયા શું આવશે, લિસ્ટ બોક્સ 1 ડોટ આઇટમ્સ ડોટ એડ નામની પ્રોપર્ટીઝ છે. એમાં આપણે શું કરવું પડશે, આપણે કઈ આઇટમને શો કરાવી છે. તો હું અહીંયા 5 નામની આઇટમને મારે શું કરાવવું છે, શો કરાવવું છે. તો હું અહીંયા સિમ્પલ સેવ કરીશ અને રન કરીશ. ઓકે, તો હું જેવું એડ આઇટમ પર ક્લિક કરીશ એટલે મારી 5 નામની પ્રોપર્ટી શું થશે, 5 નામનું જે હતું એ શું થઈ જશે, એડ થઈ જશે. આ જે એડ નામની પ્રોપર્ટીઝ જે છે એ શું થશે, લાસ્ટમાં આઇટમને એડ કરશે. હું પાછી આ એડ આઇટમ પર ક્લિક કરીશ એટલે શું થશે, બીજી વાર આઇટમ્સ એડ થશે. સમજાય છે? હવે ફોર એક્ઝામ્પલ હું અહીં એક ટેક્સ્ટ બોક્સ લઈ લઉં. મારે ડાયનેમિક રીતે લિસ્ટ બોક્સની અંદર આઇટમને એડ કરાવી છે. એવરી ટાઈમ અલગ અલગ આઇટમ્સને એડ કરાવી હોય તો હું શું કરું, એક અહીંયા ટેક્સ્ટ બોક્સ લઈ લઉં અને ટેક્સ્ટ બોક્સની અંદર જે ટેક્સ્ટ હોય છે એ ટેક્સ્ટને મારે બટનની ક્લિક પર આ લિસ્ટ બોક્સમાં શો કરાવવું છે. તો શું કરીશ, એક ટેક્સ્ટ બોક્સ લઈ લઈશ, અહીંયા ડિઝાઇન પર ટેક્સ્ટ બોક્સને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ. H2 ટેગને અહીંયા ઓવર કરી દઈશું એટલે ટેક્સ્ટ બોક્સ શું આવશે, નીચે આવી જશે ડિઝાઇનમાં. ઓકે, હવે ટેક્સ્ટ બોક્સની બાજુમાં લિસ્ટ બોક્સ આવે છે તો આપણે શું કરશું, અહીંયા એક સિમ્પલ BR ટેગ આપી દઈએ. થઈ ગયું, ડિઝાઇન પર જઈએ. ઓકે, અહીંયા શું કરશું આપણે, લિસ્ટ એટલે ટેક્સ્ટ બોક્સની અંદર જે બી આઇટમ્સ છે એને બટનની ક્લિક પર એ લિસ્ટ બોક્સમાં શો થવી જોઈએ. તો આપણે શું કરવું પડશે, આ બટનની ક્લિક પર એડ આઇટમ્સની ક્લિક પર આપણે શું કરીએ, સિમ્પલ ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ્ટ આપી દઈએ. એટલે ટેક્સ્ટ બોક્સની ટેક્સ્ટ નામની પ્રોપર્ટી ક્યાં એડ થઈ જશે, લિસ્ટ બોક્સ ડોટ આઇટમ્સ ડોટ એડ પર. તો રન કરીએ પ્રોજેક્ટને. ઓકે, તો અહીંયા હું આપી દઉં 10 નામની પ્રોપર્ટીઝ આપી દઉં અહીંયા ટેક્સ્ટ બોક્સની અંદર ને સબમિટ બટન એડ આઇટમ પર ક્લિક કરું એટલે અહીંયા શું થઈ ગયું, 10 આવી ગયું. જે બી ટેક્સ્ટ બોક્સની અંદર હું ટેક્સ્ટ એડ કરું છું એ આવી જશે. 6 આપું, આવી ગયું. તો
આ થયું એડ નામની પ્રોપર્ટીઝ. પરંતુ આ શું ક્યાં એડ થાય છે? ઇન બિટવીન, મીન્સ કે લિસ્ટ બોક્સની અંદર લાસ્ટમાં એડ થાય છે, પણ કોઈ પર્ટિક્યુલર પોઝિશનમાં, મીન્સ કે થર્ડ આઇટમમાં મારે એડ કરવું છે, અથવા તો ફોર્થ આઇટમમાં મારે એડ કરવું હોય, તો એના માટે આપણે શું કરવું પડશે? ઇન્સર્ટ નામની પ્રોપર્ટીઝ છે, એ ઇન્સર્ટ નામની પ્રોપર્ટીઝ એડ કરવી પડશે. તો અહીંયા છે, હું એક બટન લઈ લઉં. ફરીથી એક બટન લઈ લો. એ બટનની ક્લિક પર આપણે શું કરાવશું? આ બટન છે, એમાં આપણે લખી દઈએ કે ઇન્સર્ટ ઇન બિટવીન, એટલે કે કોઈ બી લિસ્ટ બોક્સની અંદર કોઈ પણ પોઝિશનમાં આપણે ઇન બિટવીનમાં આપણે લિસ્ટ બોક્સની આઇટમને એડ કરાવી છે. એટલે હું અહીંયા આપી દઉં કે એડ ઇન બિટવીન. બટનને ક્લિક કરીએ તો એની સિન્ટેક્સ શું છે કે આપણે લિસ્ટ બોક્સ 1 ડોટ આઇટમ્સ ડોટ ઇન્સર્ટ નામની પ્રોપર્ટીઝ છે. ઇન્સર્ટ, એમાં સૌથી પહેલાં શું આવશે? આપણે ઇન્ડેક્સ. સિન્ટેક્સ શું છે? ઇન્ડેક્સ. ફોર એક્ઝામ્પલ સેકન્ડ ઇન્ડેક્સમાં ઇન્ડેક્સ ક્યાંથી સ્ટાર્ટ થશે? 0 1 2 થી. ઇન્ડેક્સ કોમા કરીને આપણે કોઈ બી આપવું છે ટેક્સ્ટ. ફોર એક્ઝામ્પલ કોઈ બી આપી દઉં, ફોર એક્ઝામ્પલ 11. તો આ થઈ સિન્ટેક્સ. કોઈ બી મીન્સ કે લિસ્ટ બોક્સની અંદર સેકન્ડ નંબરની ઇન્ડેક્સ પર 11 નામની આઇટમ્સને મારે એડ કરાવી છે. તો આ થઈ સિમ્પલ સિન્ટેક્સ. તો હવે આપણે ટેક્સ્ટ બોક્સની અંદર આપણે ટેક્સ્ટ એડ કરાવ્યું છે, સાથે સાથે આપણે શું કરીએ? બીજો ટેક્સ્ટ બોક્સ લઈ લઈએ. અહીંયા એ ટેક્સ્ટ બોક્સની અહીંયા આપણે લખી દઈએ એન્ટર લિસ્ટ બોક્સ આઇટમ્સ. આ જે ટેક્સ્ટ બોક્સ છે એની અંદર આપણે આપી દઈએ એન્ટર લિસ્ટ બોક્સ આઇટમ્સ. અને એટલે અહીંયા આપણે શું આપણે ટેક્સ્ટ શો કરી દઈએ. અને અહીંયા આવશે આપણું એન્ટર લિસ્ટ બોક્સ ઇન્ડેક્સ. આપણે ઇન્ડેક્સને પણ આપણે યુઝર પાસેથી એન્ટર કરાવી કે અહીંયાથી આપણે આપી દઈએ ટેક્સ્ટ બોક્સ, અહીંયાથી કોપી કરી દઈએ ને પેસ્ટ કરી દઈએ. હવે એની આઈડી જોઈએ આપણે. ઓલરેડી લિસ્ટ બોક્સ ટેક્સ્ટ બોક્સ 2 છે એની આઈડી. હવે એડ ઇન બિટવીન પર ક્લિક કરીએ એટલે આપણે અહીંયા શું કરવું પડશે? હવે ઇન્ટેક્સ છે, ઇન્ટીજર છે, તો આપણે એને એઝ અ સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવી પડશે. તો એક વેરિયેબલ લઈ લઈએ. અહીંયા ઇન્ટીજર ઇન્ડેક્સ નામનો એક વેરિયેબલ લઈ લઉં અને અહીંયા શું કરાવીએ? એ વેરિયેબલમાં ઇઝ ઇક્વલ ટુ કરીને ઇન્ટ ડોટ પાર્સ. એ શું કરશે? ઇન્ટીજરમાં આપણને શો કરશે. હવે ટેક્સ્ટ બોક્સ 2 ડોટ ટેક્સ્ટ, આપણે એની વેલ્યુ જે છે ટેક્સ્ટ બોક્સ 2 ની વેલ્યુને ઇન્ટીજરમાં આપણે કન્વર્ટ કરીએ. આપણે ઇન્ટીજરમાં કન્વર્ટ કરવી પડશે ને ટેક્સ્ટ બોક્સની અંદર જે બી આપણે ઇન્સર્ટ કરાવીએ છીએ વેલ્યુ એને ઇન્ડેક્સમાં. એટલે આપણે 2 ની જગ્યાએ આપણે સિમ્પલ એક વેરિયેબલ આપી દઈએ ઇન્ડેક્સ, અને સ્ટ્રિંગની જગ્યાએ આપણે શું આપી દઈએ? ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ્ટ. સેવ કરીએ અને રન કરીએ.
ફોર એક્ઝામ્પલ અહીંયા 1 2 3 4 છે આઇટમ, હું અહીંયા એક આપી દઉં 0, મારે 0 એડ કરાવ્યું છે, મીન્સ કે 0 ટેસ્ટ અહીંયા શો કરાવવું છે લિસ્ટ બોક્સની અંદર. કઈ ઇન્ડેક્સ પર? તો કે 0 નામની ઇન્ડેક્સ પર મારે શો કરાવ્યું છે. આવી ગયું. 0 ઇન્ડેક્સ પર કઈ ટેક્સ્ટ શો થઈ? 0. હવે ફોર એક્ઝામ્પલ હું 5 એડ કરાવું, બરાબર? હા, તો મારે અહીં શું લખવું પડશે? FIV5. કઈ ઇન્ડેક્સ પર? 4થની ઇન્ડેક્સ પર મારે શું કરાવવું છે? 5 ને એડ કરાવવું છે. એટલે ક્યાં એડ થશે? લાસ્ટમાં, મીન્સ કે 4th નામની ઇન્ડેક્સ પર. એટલે 0 0 1 2 3 અને 4થની ઇન્ડેક્સ પર મને કઈ સ્ટ્રિંગ શો થઈ? 5ની. તો આ થયું ઇન બિટવીન. કોઈ પણ લિસ્ટ બોક્સની અંદર ગમે ત્યાં, મીન્સ કે તમારે આઇટમ્સને એડ કરાવી છે, તો એના માટે કઈ પ્રોપર્ટીઝ છે? ઇન્સર્ટ. અને એડ નામની પ્રોપર્ટી તમારી આઇટમ્સને ક્યાં શો કરશે? એકદમ લાસ્ટમાં. તો આ 5 નામની પ્રોપર્ટીઝ છે, હું અહીંયા આપી દઉં ફરીથી 0. એની કોઈ ઇન્ડેક્સ હું શો નથી કરાવતી, મારે કોઈ બી ઇન્ડેક્સમાં નથી, ખાલી એડ આઇટમ્સ કરી છે, એટલે ક્યાં શો થશે? લાસ્ટમાં. થયું? એટલે આ કઈ પ્રોપર્ટીઝ છે? એડ નામની પ્રોપર્ટીઝ. અને આ બે છે એ કઈ? આ બટન પર ક્લિક કરીએ એટલે આપણે કઈ પ્રોપર્ટીઝ યુઝ થાય છે? ઇન્સર્ટ નામની પ્રોપર્ટીઝ. તેમાં બે પેરામીટર આપણે પાસ કરીએ છીએ. એક તો ઇન્ડેક્સ, એટલે કે કયા ઇન્ડેક્સ પર આપણે આઇટમ્સને શો કરાવવાની છે. તો આ થઈ આપણે રન ટાઈમ પર આપણે આઇટમ્સને એડ કરી શકીએ છીએ. સેમ એવી રીતે રિમૂવ પણ કરી શકીએ છીએ. તો ફોર એક્ઝામ્પલ એક બટન લઈ લઉં અહીંયા. એ બટનની ટેક્સ્ટને આપી દઉં રિમૂવ. બટનની ક્લિક પર મારે આઇટમ્સને શું કરાવવું છે? રિમૂવ કરાવી છે. તો રિમૂવ આપી દઉં ટેક્સ્ટ. તો આપણે બટનની ક્લિક પર શું કરવું પડશે? લિસ્ટ બોક્સ 1 ડોટ આઇટમ્સ ડોટ રિમૂવ. કઈ આઇટમ્સને રિમૂવ કરાવી છે? તો કે જે સિલેક્ટેડ આઇટમ્સ હોય ને એ આઇટમ્સને મારે શું કરાવી છે? રિમૂવ. તો ફરીથી આપણે શું આપવું પડશે? લિસ્ટ બોક્સ 1 ડોટ સિલેક્ટેડ આઇટમ્સ. સિલેક્ટેડ આઇટમ્સ. સિલેક્ટેડ તમે સિલેક્ટેડ વેલ્યુથી પણ કરી શકો છો, અને સિલેક્ટેડ આઇટમ અને સિલેક્ટેડ ઇન્ડેક્સથી પણ એ આઇટમ્સને રિમૂવ કરી શકો છો. હું સિમ્પલ સિલેક્ટેડ આઇટમ્સથી શું કરાવું? રિમૂવ કરાવું. સેવ કરીને રન કરીએ. જે બી આઇટમ સિલેક્ટેડ હશે એ આઇટમ્સને શું કરાવવાની છે? રિમૂવ કરાવવાની છે. ફોર એક્ઝામ્પલ 1 નંબરની આઇટમ છે અને મારે શું કરાવવી છે? રિમૂવ કરાવવી છે. થઈ ગઈ રિમૂવ. 4 નંબરની આઇટમને રિમૂવ કરાવી છે. થઈ ગઈ રિમૂવ. 3 નંબરની આઇટમ્સને રિમૂવ કરાવી છે. થઈ ગઈ રિમૂવ. તો રિમૂવ નામની પ્રોપર્ટી શું કરશે? કોઈ બી સિલેક્ટેડ આઇટમ આપણે કરીએ છીએ અને આપણે રિમૂવ કરાવી છે, તે થઈ રિમૂવ નામની પ્રોપર્ટી. સ્ટોપ ડિબગિંગ કરી અને નેક્સ્ટ આવે છે ક્લિયર નામની પ્રોપર્ટી. ક્લિયર નામની પ્રોપર્ટી શું કરશે? બધી લિસ્ટ બોક્સની અંદર જેટલી બી આઇટમ્સ હશે એ આઇટમ્સને બધી ક્લિયર કરી દેશે. તો અહીંયા શું આપી દો? ક્લિયર કરી દો. ક્લિયર આપી દો અને અહીંયા લિસ્ટ બોક્સ 1 ડોટ આઇટમ્સ ડોટ ક્લિયર. ઓકે. અને બીજી એક પ્રોપર્ટીઝ આવે છે રિમૂવ એટ. હવે એક સિમ્પલ બીજું એક બટન લઈ લો.
એને હું આપી દઉં પ્રોપર્ટીઝમાં, હું આપી દઉં રિમૂવ એટ. રિમૂવ એટ પર ક્લિક કરું એટલે શું થવું જોઈએ, લિસ્ટ બોક્સ 1 ડોટ આઇટમ્સ ડોટ રિમૂવ એટ. રિમૂવ એટ નામની પ્રોપર્ટીઝ છે, એમાં આપણે શું કરવાનું છે, લિસ્ટ બોક્સ 1 ડોટ સિલેક્ટેડ ઇન્ડેક્સ પર્ટિક્યુલર ઇન્ડેક્સ વાઇઝ આપણે શું કરાવવી છે, લિસ્ટ બોક્સની આઇટમને રિમૂવ કરાવવી છે. એટલા માટે આપણે શું લીધું, અહીં રિમૂવ એટ નામની પ્રોપર્ટીઝ લીધી, એટલે કે ઇન્ડેક્સ વાઇઝ આપણે રિમૂવ કરાવવાની છે આઇટમ્સને, એટલા માટે. તો રન કરાવીએ. ઓકે, તો રિમૂવ એટ એટલે ફોર એક્ઝામ્પલ 1 નામનું રિમૂવ એટ ક્લિક કરીશ એટલે રિમૂવ થઈ ગઈ. એ કઈ રીતે, ઇન્ડેક્સ વાઇઝ રિમૂવ એટ થાય છે. ઇન્ડેક્સ સિલેક્ટેડ ઇન્ડેક્સ આપણે પ્રોપર્ટીઝને ચૂઝ કરીએ, એટલા માટે ઇન્ડેક્સ વાઇઝને રિમૂવ કરશે. 4 પર ક્લિક કરીશ એટલે રિમૂવ થશે, અને ક્લિયર બટન પર ક્લિક કરીશ એટલે કે બધી જ આઇટમ રિમૂવ થઈ જશે. તો આ હતું લિસ્ટ બોક્સ કંટ્રોલ. તો આજે આપણે લિસ્ટ બોક્સ કંટ્રોલ જોયું અને ચેકબોક્સ કંટ્રોલ જોયું. થેન્ક યુ.